बन्ध्यः इत्यादौ श्रुतिचोदनमनुबन्धनं कथं मे स्यात् इति। जात्या व्यक्तिराक्षिप्यते न के शब्देनोच्यते विशेष्यं नाधिगच्छेत् क्षीणशक्तिर्विशेषणे इति नान्याद् इत्युपादानलक्षणादुनोदाहर्तव्या गोधाने होमवो વગેરેમાં શ્રુતિએ ફરમાવેલી હોમ કરવાની ક્રિયા માટે મારા કેવી રીતે થાય, હોમવાની ક્રિયા મારા માટે કેવી રીતે થાય તે જાતિ વડે વ્યક્તિ લેવાય છે, પણ શબ્દથી કહેવાતી નથી, કારણ કે વિશેષણનો બોધ કરાવવામાં ક્ષીણ થઈ ગયેલી શક્તિવાળી અભિધા વિશેષ્યનો સુધી પહોંચી શકાતી નથી એવો ન્યાય છે। આ રીતે ઉપાદાન લક્ષણાનું ઉદાહરણ તો ન કહેવાય। કાવ્ય પ્રકાશના બીજા ઉલ્લાસમાં ઉપાદાન લક્ષણાની ચર્ચા કર્યા પછી મમ્મટ મુકુલ ભટ્ટે આપેલા દૃષ્ટાંતની ચર્ચા કરે છે। મુકુલ ભટ્ટ લક્ષણાના ઉદાહરણ તરીકે ગોરનુબંધ્ય આપે છે। મીમાંસકો અને વૈયાકરણિકોના મતે શબ્દનો સંકેત જાતિમાં રહેલો છે, એટલે ગોહો દ્વારા ગોત્વ જાતિનું સૂચન થાય છે, માટે ગોરનુબંધ્ય એટલે કે ગોત્વ જાતિનો વધ કરો, સમગ્ર જાતિનો વધ શક્ય નથી, માટે મુખ્યાર્થ બાદ થયો અને ગો વ્યક્તિનું લક્ષણા દ્વારા સૂચન થયું। આમ ગોરનુબંધ્ય બળદનો વધ કરવો એવો લક્ષ્યાર્થ નીકળ્યો। આમ આ ઉપાદાન લક્ષણાનું દૃષ્ટાંત થયું। હવે જો કોઈ એમ કહે કે અભિધા દ્વારા જ ગોત્વ જાતિ અને ગો વ્યક્તિ બંને અર્થો મળે છે, માટે ત્યાં લક્ષણાની કોઈ જરૂર નથી, તો તેના જવાબમાં મુકુલ ભટ્ટ કહે છે કે અભિધા દ્વારા ગો વ્યક્તિ એવો અર્થ મળી શકે નહીં, કારણ કે નિયમ પ્રમાણે અભિધા એક જ વાર કામ કરી શકે, એટલે કે ગોહોમાંથી ગોત્વ જાતિ એવો અર્થ આપ્યા પછી અભિધા શક્તિ ક્ષીણ થાય છે, માટે ગોત વ્યક્તિ એ અર્થ લક્ષણા દ્વારા મળે છે। મમ્મટ આને લક્ષણાના ઉદાહરણ તરીકે સ્વીકારવા તૈયાર નથી, કારણ કે અહીં લક્ષણા પ્રવર્તન માટે કોઈ રૂઢિ કે પ્રયોજન નથી। વ્યક્તિ અને જાતિ વચ્ચે અભેદ્ય સંબંધ રહેલો છે, માટે જાતિની પાછળ વ્યક્તિ આપોઆપ જ સમજાય છે, એટલે ગૌરનુબંધ્ય એ ઉપાદાન લક્ષણાનું ઉદાહરણ ન ગણાવી શકાય। આ સમગ્ર ચર્ચા કરતાં તે વૃત્તિમાં નોંધે છે કે બળદ હોમવો વગેરેમાં શ્રુતિમાં કહેવામાં આવેલી હોમ ક્રિયા મારા ઉપર કેવી રીતે થાય, માટે જાતિથી વ્યક્તિનો આક્ષેપ થાય છે, પરંતુ શબ્દથી કહેવાતી નથી, અથવા વિશેષણનો બોધ કરવામાં ક્ષીણ થયેલી અભિધા શક્તિ વિશેષ્ય સુધી પહોંચી શકતી નથી। એ ન્યાયના આધારે આ ઉપાદાન લક્ષણાનું દૃષ્ટાંત છે એમ ન કહેવું। ત્યારબાદની ટૂંકનોંધમાં લખવા માટે થઈને પ્રશ્નની સમજવા માટે ચર્ચા કરીએ તો પીનો દેવદત્તો દિવા ન ભુંક્તે ઇત્યત્ર ચ રાત્રિ ભોજનમ ન લક્ષ્યાત શ્રુતાર્થાપત્યેરવા તસ્ય વિષયત્વાદ। ઝાડીઓ દેવદત્ત દિવસે ખાતો નથી એમાં રાત્રે ખાવાની બાબત લક્ષણાની સમજાતી નથી, કારણ કે તે શ્રુતાર્થપત્તિ કે અર્થપત્તિનો વિષય છે। કાવ્ય પ્રકાશના બીજા ઉલ્લાસમાં ઉપાદાન લક્ષણાની ચર્ચા પછી મમ્મટ મુકુલ ભટ્ટે આપેલા દૃષ્ટાંતોની ચર્ચા કરે છે। મુકુલ ભટ્ટ ઉપાદાન લક્ષણાનું ઉદાહરણ આપતા જણાવે છે કે ઝાડો દેવદત્ત દિવસે ખાતો નથી, દેવદત્ત દિવસે ખાતો નથી અને છતાં ઝાડો છે, આમ અહીં મુખ્યાર્થ બાદ થાય છે, માટે તે રાત્રે ખાય છે એવો લક્ષ્યાર્થ અહીં નીકળે છે। આમ આ ઉપાદાન લક્ષણાનું ઉદાહરણ થયું। મમ્મટ આ સાથે સહમત નથી, કારણ કે મીમાંસકો અર્થાપત્તિ નામના પ્રમાણને સ્વીકારે છે। અનુભવ સાથે અસંગત અર્થને જોતા તેને સુસંગત બનાવવા માટે કરવામાં આવતી કલ્પનાને અર્થાપત્તિ કહે છે। અહીં દિવસે અભોજન અને છતાં દેવદત્તની જાડાઈ એ બંને અનુભવ સાથે સુસંગત નથી, માટે આ બંને વચ્ચે રહેલી અસંગતતા દૂર કરવા માટે રાત્રિ ભોજનની કલ્પના કરવામાં આવે છે। આમ આ અર્થાપત્તિનું દૃષ્ટાંત બને છે, ઉપાદાન લક્ષણાનું નહીં। મમ્મટ આ વાત નોંધાવતા જણાવે છે કે અહીં ઝાડો દેવદત્ત દિવસે ખાતો નથી, અહીં રાત્રિ ભોજન લક્ષણાથી સૂચવાતું નથી, કારણ કે તે શ્રુતાર્થાપત્તિ અથવા અર્થાપત્તિનો વિષય છે। ત્યારબાદની ટૂંકનોંધ પ્રયોજનેન સહિતમ લક્ષણીયમ ન યુજ્યતે જ્ઞાનસ્ય વિષયો અન્ય ફલમન્યદુદાહૃતમ। પ્રયોજન સાથે લક્ષ્યાર્થ ઘટી શકતો નથી, જ્ઞાનનો વિષય જુદો છે અને ફળ જુદું કહેવાયું છે। કાવ્ય પ્રકાશમાં આચાર્ય મમ્મટ અભિધા લક્ષણ અને વ્યંજનાના એમ ત્રણ શબ્દ શક્તિઓની ચર્ચા કરે છે। તેમના મત પ્રમાણે લક્ષણા
પ્રવર્તનમાં પ્રયોજનની પ્રાપ્તિ વ્યંજના દ્વારા જ થઈ શકે, પરંતુ કેટલાક વ્યંજનાને સ્વીકારતા નથી. આવા લોકો પ્રયોજન માટે દ્વિતીય લક્ષણા કે વિશિષ્ટ લક્ષણાનો સ્વીકાર કરે છે. વિશિષ્ટ લક્ષણાવાદીઓ પ્રયોજન સહિતના લક્ષ્યાર્થ કે ને સ્વીકારે છે, એટલે કે ગંગાયામ ઘોષઃ માંથી શૈવ શૈત્ય પાવનોત્વાદીથી વિશિષ્ટ ગંગા તટ એવો લક્ષ્યાર્થ નીકળશે. એટલે પ્રયોજનની પ્રાપ્તિ માટે વ્યંજના નામની સ્વતંત્ર શક્તિની જરૂર પડશે નહીં. તેમના આ મતનું નિરસન કરતા મમ્મટ જણાવે છે કે પ્રયોજનથી યુક્ત એવો લક્ષ્યાર્થ માનવો યોગ્ય નથી. અર્થાત ગંગાયામ ઘોષમાંથી શૈત્ય પાવનત્વાદીની યુક્ત ગંગા તટ એવો લક્ષ્યાર્થ લઈ શકાય નહીં, કારણ કે તર્કશાસ્ત્રના નિયમ અનુસાર જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ફળ બંને અલગ છે. એટલે કે આ દૃષ્ટાંતમાં શૈત્ય પાવનત્વાદીથી યુક્ત ગંગા તટ એ જ્ઞાનનો વિષય છે અને શૈત્ય પાવનત્વાદી ધર્મોની ગંગા તટમાં પ્રતીતિ એ જ્ઞાનનું ફળ છે. આમ અહીં જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ફળ બંનેને ભિન્ન ગણવામાં આવે છે. એટલે વિશિષ્ટ લક્ષણાવાદીઓનું મત સ્વીકારતા તર્કશાસ્ત્રના આ નિયમનો ભંગ થાય, માટે પ્રયોજન પ્રાપ્તિ વિશિષ્ટ લક્ષણાની ન સંભવે. આ માટે તો અભિધા લક્ષણા, દ્વિતીય લક્ષણા કે વિશિષ્ટ લક્ષણાથી સંપૂર્ણ સ્વતંત્ર એવી કોઈ શક્તિ સ્વીકારવી પડે અને તે વ્યંજના. આમ અહીં વિશિષ્ટ લક્ષણાવાદનું નિરસન કરી મમ્મટ વ્યંજનાની એક સ્વતંત્ર શક્તિ તરીકે સ્થાપના કરે છે. હવે છે એના પછીની ટૂંકનું સર્વેષામ પ્રાયસોર્થાનામ વ્યંજકત્વમપિષ્યતે. ઘણું ખરું બધા પ્રકારના અર્થોનું વ્યંજકપણું મનાય છે. આચાર્ય મમ્મટ કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસમાં 3 શબ્દ શક્તિઓ, 3 શબ્દો અને ત્રિવિધ અર્થોની ચર્ચા કરે છે. તેમના મત પ્રમાણે અભિધા લક્ષણા અને વ્યંજનાને ત્રિવિધ શબ્દ શક્તિઓની મદદથી ક્રમશઃ વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ એમ 3 પ્રકારના અર્થો મળે છે. આની વિગતે ચર્ચા કરતાં પહેલાં તે ઉપરયુક્ત શબ્દોમાં એક અગત્યની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે ઘણું કરીને બધા જ અર્થોનું વ્યંજકત્વ પણ સંભવે છે. અહીં તેણે કરેલી સ્પષ્ટતાનુસાર ઉપરયુક્ત ત્રણેય અર્થો પોતપોતાના સ્વરૂપ ઉપરાંત વ્યંજક પણ બની શકે છે. અહીં પ્રયોજાયેલા અપિશબ્દનો અર્થનામ અને વ્યંજકત્વ એમ બંને સાથે સંબંધ છે. તેને આધારે વિદ્વાનો તેમાં ભિન્ન અર્થઘટન કરવા મથે છે. જેમ કે પ્રોફેસર ગજેન્દ્ર ગડકરના મતાનુસાર અપિશબ્દ વ્યંજકત્વ સાથે લઈ શકાય, અર્થાત વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્યક એ ત્રણેય અર્થો પોતાનું સ્વરૂપ મેળવી રાખી તે ઉપરાંત વ્યંજક પણ બની શકે. અર્થાનામ શબ્દને અપી સાથે જોડતા ઉપરયુક્ત કારિકામાંથી સૂચવાય છે કે માત્ર વ્યંજક શબ્દ જ વ્યંગ્યાર્થ આપે છે એમ નહીં, પણ વ્યંગ્યાર્થ પોતે પણ બીજા વ્યંગ્યાર્થને જન્માવી શકે. આમ ત્રણેય પ્રકારના અર્થો પણ વ્યંજક છે. કારિકામાં પ્રાયશઃ શબ્દનો પ્રયોગ પણ સહેતુક કરવામાં આવ્યો છે, જે દ્વારા સૂચવાય છે કે વાચ્યાદી અર્થો હંમેશા વ્યંજક જ હોય એમ નથી. ક્યારેક ન પણ હોય, ક્યારેક ત્રીજા ઉલ્લાસમાં જણાવ્યા પ્રમાણે બોલનાર, સાંભળનાર આદિની વિશિષ્ટતા વગેરે કારણોને લીધે વાચ્યાદી અર્થો વ્યંજક બનતા હોય છે. સુધાસાગરના મત પ્રમાણે પ્રાયશઃ શબ્દ દ્વારા સૂચવાય છે કે રસ જ્યારે પ્રધાન હોય ત્યારે તે વ્યંજક બનતો નથી, કારણ કે રસ એ વ્યંગ્ય છે, તેથી વ્યંગ્યાર્થ રસ પણ હોઈ શકે. જો રસરૂપી વ્યંગ્યાર્થ પ્રધાન હોય તો તે વ્યંજક બનતો નથી. એટલે સામાન્ય રીતે તો બધા જ અર્થો વ્યંજક હોઈ શકે, છતાં રસનું પ્રાધાન્ય ધરાવતો વ્યંગ્યાર્થ વ્યંજક હોઈ શકે નહીં. ટૂંકમાં વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય એ ત્રણેય અર્થો પોતપોતાના સ્વરૂપ ઉપરાંત વ્યંજક પણ બની શકે છે. મમ્મટ પોતાની આ વાતોને સ્પષ્ટ કરવા 3 દૃષ્ટાંતો પણ આપે છે. ત્યારબાદ કહે છે પરમાણાનવાદી નાંતુ ગુણમધ્ય પાઠાત પારિભાષિકમ ગુણત્વમ. પરમાણુ વગેરેને ગુણની યાદીમાં ગણાવેલું હોવાથી તેમનું ગુણપણું પારિભાષિક છે. મમ્મટાચાર્ય કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસમાં સંકેત વિશે ચર્ચા કરે છે. તે સંકેતના 4 પ્રકારો આપે છે. તેમાંથી જાત્યાદિવાદની વિસ્તૃત ચર્ચા કરે છે. ત્યાર પછી તે વૈશેષિક દર્શનના એક પારિભાષિક મુદ્દાની ઉપરયુક્ત શબ્દોમાં સ્પષ્ટતા કરે છે. અલંકારિકો અને વૈયાકરણોના જાત્યાદિવાદ પ્રમાણે પરમાણુત્વ એ જાતિ છે, કારણ કે તે અણુને અણુત્વ અર્પે છે. અણુમાં અણુત્વ કે પરમાણુમાં પરમાણુત્વ તે તેની પ્રાણપ્રદ જાતિ છે. પરમાણુ તત્વ વગર પરમાણુ સંભવી શકે નહીં, માટે પરમાણુત્વને જાતિ માનવી જોઈએ. આમ છતાં વૈશેષિકો તો તેને ગુણ માને છે.
માટે અહીં વિરોધ જણાય છે। આ શંકાનું નિવારણ કરવા માટે મહમ્મદ જણાવે છે કે પરમાણુ વગેરેની ગણતરી ગુણમાં કરવામાં આવી છે, તેમાં તેમનું ગુણત્વ પારિભાષિક છે, અર્થાત પરમાણુત્વ વાસ્તવમાં તો જાતિ જ છે, પરંતુ વૈશેષિકો તેમના દર્શન પ્રમાણે જગતના બધા જ પદાર્થોને દ્રવ્ય, ગુણ, સંજ્ઞા, કર્મો, સામાન્ય, વિશેષ અને સમવાય એમ 7 વિભાગમાં વહેંચે છે। ગુણના 24 પ્રકારો છે, તેમાંનો એક પરમાણુ છે। પરમાણુના 4 પ્રકારો છે, તેમાંનો એક અણુ છે। આમ પરમાણુને ગુણ ગણવાની વાત માત્ર પારિભાષિક છે, બાકી વાસ્તવમાં તો તે જાતિ જ છે, તેમાં શંકા નથી। જે ગુણની, પરમાણુની ને અણુની વાત કરેલી છે તે તર્ક સંગ્રહના આધારે અહીં મમ્મટાચાર્ય છે એને પ્રતિપાદિત કરતા જણાવે છે।